નમસ્કાર આઈપીએલ 2025 ની વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કર વિશે વાત કરીશું અને અમદાવાદના નમો સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. કેવી રહેશે આ મેચ, બંને ટીમો કેટલી સજ્જ, બંને ટીમના કયા ખેલાડીઓના પરફોર્મન્સ પર રહેશે નજર, તેના વિશે ખાસ ચર્ચા કરીશું. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ કે જે સતત એમનો જે વિજય રથ આગળ ચાલી રહ્યો છે, સતત 3 મેચો જીતી છે, હાલમાં પોઈન્ટ ટેબલ પર પણ ખૂબ જ સારા સ્થાન ઉપર છે. ત્યારે હવે આ જે સારા સ્થાન ઉપર છે તો એને જાળવી રાખવા માટે ગુજરાત ટાઇટન્સ માટે આજની આ મેચ એ જીતવી ખૂબ જ જરૂરી છે. સામા પક્ષે રાજસ્થાન પોતાની જાતને રમતના મેદાન ઉપર એક રીતે સાબિત કરવાની છે. હજુ પણ સતત પરફોર્મન્સમાં ક્યાંક સુધારો લાવવાની જરૂર છે અને એટલે આ સુધારો લાવીને સારી રમત બતાવીને દર્શકોને પ્રભાવિત કરવાના છે. એટલે ગુજરાત અને રાજસ્થાન જેવી ટીમો જો રમી રહી હોય તો ચોક્કસપણે એક મોટો સ્કોર થાય તેવી પણ દર્શકોને અપેક્ષા હોય, એ સ્વાભાવિક છે. તો વધુ સમય ન લેતા આપણે હવે ચર્ચાની શરૂઆત કરી દઈએ. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક બની શકે તેવી મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ છેલ્લી 3 મેચોમાં જીત મેળવી છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ પણ સંજુ સેમસનના કેપ્ટન તરીકે પરત ફર્યા બાદ સારું પ્રદર્શન કરી રહી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો છેલ્લી 3 મેચો ગુજરાત જીત્યું છે, જ્યારે રાજસ્થાન 3માંથી 2 મેચો જીત્યું છે. ગુજરાત ટાઇટન્સમાં સાઈ સુદર્શન, ગિલ, બટલર, રુધરફોર્ડ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ્સના સંજુ, યશસ્વી, રિયાન, નીતિશ અને જુરેલ ફોર્મમાં આવી ગયા છે. ગુજરાતની બોલિંગ પણ મોહમ્મદ સિરાજના ફોર્મમાં આવવાથી જોરદાર બની ગઈ છે. તેની સાથે પ્રસિદ્ધ કૃષ્ણ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાઈ કિશોર પણ સારી બોલિંગ કરે છે, પણ વર્લ્ડ બેસ્ટ સ્પિનર ગણાતા રાશિદ ખાનનું પ્રદર્શન નિરાશાજનક છે અને હજુ સુધી એક પણ વિકેટ લીધી નથી. બંને ટીમો મજબૂત છે, ત્યારે અમદાવાદના આંગણે હવે 200થી વધુ સ્કોર ધરાવતી મેચ જોવા મળે તેવી પ્રેક્ષકો ચોક્કસપણે આશા રાખશે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અમદાવાદનું અને ગુજરાત ટાઇટન્સ રમી રહી છે, સામે છે રાજસ્થાન. એટલે કેવા પ્રકારની આ ટક્કર રહેશે એના વિશે આજે ખાસ ચર્ચા કરવાની છે આપણે. અશોકભાઈ, પહેલો સવાલ તો એ, મેચ કેટલી રોમાંચક બની શકે છે? ખાસ કરીને દર્શકોમાં ઉત્સાહ જે છે, ઉત્સાહ તો ભરપૂર જોવા મળશે આજની મેચ માટે. ત્યારે શું લાગી રહ્યું છે, કેવા પ્રકારની મેચ રહી શકે? વેલ, અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ગઈકાલે 4 ટીમો અને 4 ટીમ 200 રન બનાવે અને અઢળક સ્કોર કરે, 800 પ્લસનો સ્કોર થાય એક જ દિવસમાં. અને જેમ જેમ મેચો આગળ વધતી જાય છે એમ વધારે ને વધારે બોલર્સનો કચ્ચરઘાણ નીકળતો જાય છે, બેટર્સ વધારે ને વધારે સારી બેટિંગ કરતા જાય છે. અપેક્ષાઓ હિમાલય સુધી પહોંચેલી છે, કારણ કે દરેક ટીમને એમ લાગે છે કે 200નો સ્કોર તો કરી જ શકાય અને પ્રેક્ષકો પણ જો 400 પ્લસનો સ્કોર ના થાય તો મેચ પૂરી ના થઈ એવું માને છે. એટલે કે એમની જે જોવાની આખી નજર છે એ નજર આખી બદલાઈ છે અને નાવ દે ઓલ્સો વોન્ટેડ ધ ફાસ્ટ ક્રિકેટ ટુ બી પ્લેડ. એટલે જે ગઈકાલે આપણે જોયું કે ભાઈ 234, 238 રન બન્યા, 234 બીજી ટીમે બનાવ્યા, એ જ પ્રમાણે બીજી મેચમાં પણ 200 પ્લસનો સ્કોર બન્યો, એ પણ બહુ નાના માર્જિનથી મેચોની હારજીત થઈ. તો ઓલ સડ એન્ડ ડન, ધ મોર એન્ડ મોર મેચીસ આર બિંગ પ્લેડ, ધ બાર, પરફોર્મન્સ બાર છે, ઇટ ઇઝ ગેટિંગ એક્સટેન્ડેડ એન્ડ એક્સટેન્ડેડ. એટલે એવું છે કે ભાઈ ગયા વખતે 200 કર્યા તો આ વખતે વધારે. ગુજરાતના મેદાન ઉપર, આપણે અમદાવાદના મેદાન ઉપર પણ સ્કોર બની ગયો છે. એટલે હવે એવું નથી કે અહીંયા પણ સ્કોર ના બની શકે. મોટો સ્કોર બનવાની તમામ શક્યતાઓ અત્યારે છે. અને જે ગિયરની અંદર અત્યારે આઈપીએલ ચાલી રહી છે અથવા તો જે રમાઈ રહી છે, નાવ દરેકને એમ લાગ્યું છે કે હવે શરૂઆતની જે મેચો છે એમાં સારું પ્રદર્શન કરીને પોઈન્ટ્સ મેળવી લેવામાં આવે. એ પોઈન્ટ્સ મેળવવામાં જે ટીમો થોડી પાછી રહી છે એ હવે જબરજસ્ત પ્રદર્શન કરીને ક્યાંક આગળ આવવા માગે છે. એટલે સંઘર્ષ પણ વધારે છે. એટ ધ સેમ ટાઈમ રન્સ બનવાની જે સ્થિતિ છે એ બદલાઈ છે. હવે 170, 180ના સ્કોરની કોઈને દરકાર ન હોય એવું લાગે છે. 200 પ્લસનો સ્કોર બધાને જોવો છે. તો આ પરિસ્થિતિની અંદર આ મેદાન ઉપર પણ આવી કોઈ ઘટના જોવા મળે તો એમાં નવાઈ પામવા જેવું નહીં બને, કારણ કે બંને ટીમો મજબૂત છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ બંને આઈપીએલની ચેમ્પિયન્સ રહી ચૂકેલી ટીમો છે.
એટલે ક્યાંક દે નો ધ ટ્રીક ઓફ ધ ટ્રેડ, અને ખાસ કરીને જાણે છે કે કઈ રીતે સ્કોર બને, કેવી રીતે રમવું પડે, કેવી રીતે રણનીતિ બનાવવી જોઈએ. તો હું માનું છું કે બંને જ્યારે સબળ ટીમો હોય, ઓફકોર્સ શરૂઆતની મેચોમાં જ્યારે રિયાન પરાગને કેપ્ટન બનાવ્યા હતા અને સંજુ સેમસન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા હતા ત્યારે સ્થિતિ અલગ હતી. બટ નાઉ આફ્ટર સંજુ સેમસન્સ રિઝ્યુમિંગ હિઝ ડ્યુટી એ કેપ્ટન તરીકે પાછા આવ્યા છે, ત્યાર પછી આખી ટીમનો મોરાલ જે છે દેટ હેઝ ગોન અપ એન્ડ દે એવરીબડી હેઝ સ્ટાર્ટેડ પરફોર્મિંગ ટુ ધી પરફેક્શન. સામે છેડે શુભમન ગિલની પણ એ જ સ્થિતિ હતી. ક્યાંક એમ લાગ્યું શરૂઆતમાં કે ટીમનું કોમ્બિનેશનમાં કંઈક એ થાય છે અથવા તો સેટ નથી થતું, હારનો સામનો કરવો પડે. પણ આફ્ટર દેટ શુભમન ગિલ છે કે બાકીના જેટલા શુભમન ગિલ છે, સાઈ સુદર્શન છે, બટલર છે, કહેવાય છે કે 700 રન, કુલ 715 રન બન્યા છે આખી એ લોકોએ બનાવ્યા છે અત્યાર સુધી. એમાં 503 રન તો ખાલી આ 3 ખેલાડીઓ બનાવ્યા છે. એટલે એક વસ્તુ એ કહી શકાય કે થીક ઓફ ધ સ્કોરિંગ ઇઝ કમિંગ ફ્રોમ ધીસ 3 ટોપ ઓર્ડર બેટર્સ. એટલે ખાસ એ ઇન્ડિકેટ એ પણ કરે છે કે ભાઈ તમારી પાસે જો 3 બેટર્સને આઉટ કરવાની ક્ષમતા છે તો તમે ગુજરાત ટાઇટન્સ ઉપર જીતવાનું સપનું જોઈ શકો છો. એવું નથી કે પાછળના ખેલાડીઓ સારા નથી કે નથી રમતા, બટ દે હેવ નોટ બીન એક્સપોઝ યટ ટુ દેટ સિચ્યુએશન. જ્યારે એક્સપોઝ થયા હતા ત્યારે ટીમ હારી ગઈ હતી. તો ક્યાંક બંને ટીમો પોતપોતાની તૈયારીમાં છે, બંને ટીમોને પોઈન્ટ્સની જરૂર છે. રાજસ્થાન રોયલની સ્થિતિ અત્યારે ખરાબ છે કારણ કે 4માંથી 2 મેચો જીત્યા છે, 2 હાર્યા છે, એટલે 4 પોઈન્ટ્સ છે. સિમિલર વે ગુજરાત ઇઝ રાઇટ ઓન ધ ટોપ, 4માંથી 3 મેચો જીત્યા છે, 1 મેચ હાર્યા છે અને 6 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તો અહીંયા બંને ટીમો વચ્ચેની જે મેચ છે એ મેચ કોણ જીતે છે. જો રાજસ્થાન જીતે છે તો રાજસ્થાન પણ 6 પોઈન્ટ્સની હરોળમાં આવી જશે કારણ કે 6 પોઈન્ટ ઉપર લગભગ 5 ટીમો અત્યારે યથાવત છે. જી બિલકુલ. ગુજરાતનું બેટિંગ લાઇનઅપ કેવું લાગી રહ્યું છે અશોકભાઈ? ખાસ કરીને શુભમન ગિલ ફોર્મમાં આવી જવાથી ટીમને કેટલો ફાયદો રહેશે? ગુજરાતના કયા બેટર્સ છે કે જે જોરદાર પરફોર્મન્સ બતાવી શકે છે? સી બેઝિકલી ગુજરાતના જે ખેલાડીઓ છે એ શરૂઆતના તબક્કામાં એમ જ લાગતું હતું કે શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ બંને ખેલાડીઓ જે પરફોર્મ કરે છે. રાજસ્થાન રોયલમાંથી ગુજરાત ટાઇટન્સમાં આવેલા બટલર એ શરૂઆતમાં ચાલ્યા નહીં, પણ જ્યારથી બટલરે ચાલવાનું શરૂ કર્યું છે, મીન્સ ધ મોમેન્ટ હી હેઝ સ્ટાર્ટેડ સ્કોરિંગ, આખા સમીકરણો બદલાયા છે. એટલે શુભમન ગિલ, સાઈ સુદર્શન, બટલર અને રુધરફોર્ડ. નવ રુધરફોર્ડ એક એવો ખેલાડી છે કે જે એક શોધ કહી શકાય, કારણ કે 6ઠા 7મા ક્રમે પહેલાં એને બેટિંગ કરવાની તક મળતી હતી અને એ તકમાં લગભગ 15 રનની એવરેજથી એના દરેક મેચમાં રન બનતા હતા. બટ નાવ દેટ ટીમ હેઝ ડિસાઇડેડ કે એને અપગ્રેડ કરવામાં આવે, એને બેટિંગમાં જલ્દી લાવવામાં આવે. તો હી હેઝ સ્ટાર્ટેડ ડિલિવર ધ ગુડ્સ, he started playing well, he started getting good runs, he is doing good partnerships. તો આ પ્રકારની પરિસ્થિતિની અંદર એ લોકો સારું રમે. હજુ સુધી શાહરૂખ ખાન એક્સપોઝ નથી થયા. નો ડાઉટ કે શાહરૂખ ખાને એક મેચ રમવાની આવી બટ હી વોઝ નોટ કમ્ફર્ટેબલ. તેવટિયા હજુ એના પોતાના ફોર્મમાં નથી કે ભાઈ રન્સ કરવાના આવે. રાશિદ ખાનને કોઈ ચોગ્ગા છગ્ગા મારવાની તક નથી મળી. આ બધા ખેલાડીઓ એવા છે કે શરૂઆતના 4 ખેલાડી પછીના 3 ખેલાડી, એટલે કે બીજી હરોળના ખેલાડી જેને કહી શકાય આપણે, અથવા તો લોઅર મિડલ ઓર્ડર જેને કહી શકાય, એ લોઅર મિડલ ઓર્ડરના બેટર્સ પણ મજબૂત પ્રદર્શન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલે અત્યારના તબક્કે જો શુભમન ગિલ સારા ફોર્મમાં હોય અને એના પાર્ટનર, કારણ કે એ પાવર પ્લેની અંદર જો તમને સારા રન બનાવીને આપે વિધાઉટ લૂઝિંગ ધ વિકેટ્સ, તો પછી બાકીની ઇમારત બાકીના બેટ્સમેનો બહુ મોટી અને મજબૂત ચણી શકે એવા જણાય છે. બિલકુલ. રાજસ્થાન રોયલ્સની ટીમની આપણે વાત કરીએ, કેપ્ટન સંજુ સેમસન પરત ફર્યા છે એટલે પરફોર્મન્સમાં ક્યાંક સુધારો થયો એમ શું આપણે કહી શકીએ? અને કયા રાજસ્થાની ટીમના બેટર્સ છે કે જે સારું પરફોર્મન્સ આપી શકે એમ છે? સી બહુ અગત્યનું છે કે કેપ્ટન ઇઝ ઓલવેઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. જ્યાં કેપ્ટન લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે પોતાના પરફોર્મન્સથી બીજાની ઉપર અસર જન્માવતો ખેલાડી હોય તો હી ઇઝ અ સક્સેસફુલ કેપ્ટન અને એ ઇમ્પેક્ટ કરે. અત્યાર સુધી સંજુ સેમસન એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગમાં આવતા હતા પણ કેપ્ટન તરીકે પોતાની જવાબદારી સંભાળી નહોતી બિકોઝ ઓફ હિઝ ઇન્જરી. તો ત્યાં સુધી રિયાન પરાગના હાથમાં સત્તાના સૂત્રો હતા, ત્યાં સુધી ટીમની સ્થિતિ સારી નહોતી. ટીમ વોઝ નોટ ડુઈંગ વેલ. બટ એઝ સુન એઝ હી રિટર્ન ફ્રોમ ઇન્જરી અને ત્યાર પછી જ્યારે પરત ફરી ગયા, ધ હોલ ટીમ હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઇન અ ગુડ ફોર્મ.
દરેક ટીમ મેમ્બર્સ એક સારું રમવા મળ્યા, સારા પરિણામો મળ્યા, મેચો જીતવા લાગ્યા. તો રાજસ્થાન રોયલ્સમાં ફરી એકવાર એક સંચાર થયો કે યસ વી કેન ડુ ઇટ, વાય કાન્ટ વી ડુ ઇટ. તો એક પરિસ્થિતિની અંદર તમે જુઓ તો યશસ્વી જયસ્વાલ આ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેલ. કારણ કે યશસ્વી જયસ્વાલ એટલો ખતરનાક ખેલાડી છે કે જે એકલા હાથે આખી મેચ જીતાડી શકે એવી જબરજસ્ત એની ક્ષમતા છે. એ નહોતો ચાલી રહ્યો, પણ નાવ હી હેઝ પ્લેડ. પછી સંજુ સેમસન સારું રમ્યા. રિયાન પરાગ વોઝ અ કેપ્ટન. એ કેપ્ટનશીપનો ભાર જ્યાં સુધી માથા ઉપર હતો ત્યાં સુધી એની સીધી અસર પરફોર્મન્સ ઉપર થતી હતી અને હી વોઝ નોટ એબલ ટુ સ્કોર. એ ભાર હટ્યા પછી હવે હી ઇઝ ઓલ્સો ઇન અ બિગ કમાન્ડ. બહુ જબરજસ્ત રીતે બેટિંગ કરી અને આગળની મેચમાં. અને ત્યાર પછી નીતિશ છે, ત્યાર પછી ધ્રુવ જુરેલ છે, એવું ઇઝ ઓલ્સો ઇન અ વેરી ગુડ ફોર્મ. એટલે આ બધા હેતમાયર છે, એ પણ ફાસ્ટ ક્રિકેટ સારું રમે છે. પણ અહીંયા આગળ જોવા જઈએ તો રાજસ્થાનની બેટિંગની અંદર તમારે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ અને નીતિશ, આ 4 ખેલાડીઓમાં તમારે એના ઉપર આધાર રાખવો પડે. બાકીના બેટર્સ સારા છે, પણ જે શરૂઆતના 4 ખેલાડીઓ છે, હું ઘણીવાર કહું છું કે ભાઈ 75% ઓફ ધી ટોટલ સ્કોર શુડ બી ડન બાય ટોપ 4 બેટર્સ. ધારો કે તમે 200 રન બનાવો તો 175 રન આ લોકો કરે, એ રીતના ક્યાંક ને ક્યાંક એ થાય. તો ક્યાંક એ રીતના જોવા જઈએ તો આ ખેલાડીઓ સારું રમે છે અને એમની ટીમ પણ સારી છે. હવે સવાલ એ છે કે આજે પરિસ્થિતિ એવી છે કે રાજસ્થાનનો ખેલાડી બટલર હવે ગુજરાતના ખેલાડી તરીકે રમે છે. એ ટીમ કે જેની સામે રમતા હતા, આટલા બધા વર્ષો સુધી રમ્યા છે, એની સામે હવે રમવાનું આવ્યું ત્યારે બટલરનું પ્રદર્શન કેવું રહે છે એ જોવાની ક્યાંક મજા આવશે કે ભાઈ ખરેખર એ રાજસ્થાનની સામે એટલું પ્રભાવશાળી રમી શકે છે કે જેટલું પહેલાં રમતા હતા. બિલકુલ. ગુજરાતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ, એના વિશે પણ થોડીક આપણે વાત કરી લઈએ. આમ સમતોલ છે, પણ કેવું છે પરફોર્મન્સ રાશિદ ખાનના બોલર્સનું, રાશિદ ખાનનું પરફોર્મન્સ જે છે એના ફોર્મ વિશે શું કહી શકે, એના વિશે પણ આપણે ખાસ વાત કરીએ. ગુજરાતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ વેરી ગુડ, પણ કગીસો રબાડા જે રીતે એમના પર્સનલ કારણસર અત્યારે એમને ઘેર ગયા છે, એટલે ત્યાં સુધી થોડોક એક જેને કહેવાય ને એક જગ્યા પડી, ત્યાં ગેપ પડ્યો. અને ગેપમાં અત્યારે તો ઈશાંત શર્મા બોલિંગ કરે છે, ઈશાંત શર્મા ટીમમાં રમે પણ છે, બટ ઈશાંત શર્મા કરતાં કગીસો રબાડા બેટર બોલર, યંગ બોલર, ફેન્ટાસ્ટિક બોલર, સારી લાઇન લેન્થ, યોર્કર બહુ સારા કરી શકે. ઈશાંત શર્મા ઇઝ અ વેરી સિનિયર બોલર, એટલે એ ક્યાંક થોડીક જે કહેવાય ને ગુજરાતને એનો જે બેકફૂટ પર થોડું લઈ જાય છે. ત્યાર પછીના જે બોલર્સ છે, મોહમ્મદ સિરાજ ઇન ટેરિફિક ફોર્મ, આગ ઝરતા ફોર્મમાં છે અને એણે હમણાં તાજેતરમાં હૈદરાબાદમાં જે મેચ રમાઈ એમાં 4 વિકેટો લઈને તરખાટ મચાવ્યો હતો. તો હી ઇઝ ડુઈંગ વેલ. પ્રસિદ્ધ કૃષ્ણ ઓન ધ અધર હેન્ડ, ટોલ મેન, રિલીઝિંગ ધ બોલ ફ્રોમ ટોપ ઓફ હિઝ હેડ, અને ત્યાંથી એ બોલ છોડે છે. બહુ સરસ બોલર અને સારી બોલિંગ કરે છે. એટલે એનો અર્થ એ થયો કે ગુજરાત પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારા છે. સાઈ કિશોર ઇઝ અ ગુડ સ્પિનર અને હી ઓલવેઝ ટેક્સ ધ વિકેટ. દર વખતે ક્યાંક ને ક્યાંક ટીમને વિકેટ લઈ આપે છે, એટલે એનું પણ એક પ્રદર્શન. નાઉ યુ આર ટોકિંગ અબાઉટ રાશિદ ખાન. રાશિદ ખાન એ વિશ્વના T20માં સૌથી વધારે વિકેટો લેનારો ખેલાડી છે વિશ્વમાં. છેલ્લી 3-4 મેચોથી હી ઇઝ નોટ ગેટિંગ ધ વિકેટ્સ. એક તમારો પ્રીમિયર બોલર, એ પ્રીમિયર બોલર કે જેણે તમને ઘણી બધી મેચો જીતાડી છે એના પરફોર્મન્સથી, એ ખેલાડી અત્યારે ચાલી નથી રહ્યો. પણ એની સાથે કોમ્પેન્સેટ થઈ જાય, એની સામે કોઈ પેલી જે કહેવાય ને ખાડો ના પડવા દે તેવો સાઈ ઇઝ ડુઈંગ વેલ. સાઈ કિશોર ઇઝ બોલિંગ સો વેલ કે એ એમને એટલી તકલીફ પડતી નથી. ને સામે છેડે સિરાજ છે, ઈશાંત શર્મા છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે, આ બધા એક સારી બોલિંગ કરી રહ્યા છે. એટલે ગુજરાતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ કગીસો રબાડાના જવાથી થોડુંક નબળું ચોક્કસ છે, પણ બાકીના જે ખેલાડીઓ છે એ પ્રદર્શનને, એની જે નબળાઈ અથવા તો જે ગેપ પડે છે ત્યાં એને પૂરવામાં સક્ષમ છે અને દે આર કેપેબલ ઓફ ડુઈંગ ઇટ એન્ડ દે આર ડુઈંગ ઇટ. એટલે હું માનું છું કે આ બોલિંગ ડિપાર્ટમેન્ટને પણ આપણે મજબૂત તો અત્યારે માનવું રહ્યું. બિલકુલ. સમપક્ષે રાજસ્થાનની આપણે વાત કરીએ, જોફ્રા અને સંદીપ શર્મા સારા ફોર્મમાં છે. કયા અન્ય બોલર્સ છે કે જે સારી બોલિંગ રાજસ્થાન માટે કરી શકે? રાજસ્થાન ઇઝ બીટ થોડીક હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તકલીફ ઊભી થાય છે ને. જોફ્રા આર્ચર શરૂઆતની ઓવરમાં તો બહુ એને માર પડ્યો છે શરૂઆતની મેચોમાં,
બટ આફ્ટર દેટ હી ઇઝ ડુઈંગ વેલ, પ્લેઇંગ વેલ, ગેટિંગ વિકેટ્સ. એટલે એની જો તમે વાત કરો તો એનો એક સપોર્ટ મળે છે. ભાઈ જોફ્રા આર્ચર એક સારી બોલિંગ છે. બીજું સંદીપ શર્મા તમે વાત કરી, ઇઝ અ વેરી સિનિયર બોલર, ઘણા બધા વર્ષોથી આઈપીએલ રમે છે. હી નોઝ ધ ટ્રિક ઓફ ધ ટ્રેડ. તમારી પાસે કાર્તિકેય છે, થિક્સાના, શ્રીલંકાનો આ સ્પિનર કે જે બહુ જ સારી સફળતા અપાવી શકે. પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સમાં હતા, નાવ હી ઇઝ પ્લેઇંગ વિથ ધીસ. અને શ્રીલંકાનો એક ખેલાડી કે હસારંગા કે હુ હેઝ ગોટ દેટ વિશ્વમાં સારામાં સારા ઓલરાઉન્ડર તરીકે એની ગણના થાય એવા એક ખેલાડી હસારંગા. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ એક સારી બોલિંગ લાઇનઅપ પણ બનાવે છે. બીજું સૌથી મહત્ત્વની વાત હમણાં જ મેં કરી કે ભાઈ દરેક ટીમો જ્યારે 200+ સ્કોર બનાવતી હોય તે વખતે બોલર્સનો કચ્છરઘાણ નીકળતો હોય છે. અને તે છતાંય અમુક બોલરો જે પોતાની બોલિંગથી અથવા તો ઇન્વેન્શનથી, તમે આજે વિકેટ તમે કેવી રીતે લઈ શકો એ તમારે ઇન્વેન્ટ કરવું પડશે. તમે સીધા સાધા લેગ એન્ડ મિડલ બોલ નાખશો તો વિકેટ નહીં મળે. તમારે ક્યારેક શોર્ટ ડિલિવરી નાખવી પડશે, ક્યારેક ફાસ્ટ નાખવી પડશે, ક્યારેક યોર્કર નાખવા પડશે, વેરાયટી વાઇડ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ તમારે નાખવા પડશે. સો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કે જે બોલરે કરવા પડે છે, કરે છે, અને દે આર ગેટિંગ વિકેટ ઓલ્સો. તો હમણાં આપણે કૃણાલ પંડ્યાએ જે વિકેટો લીધી એને સ્પિનર છે છતાં એણે બાઉન્સર માર્યા, અને એ સ્પિનરે બાઉન્સર માર્યા અને એમાં એને વિકેટ મળી. તો યુ નીડ ટુ ડુ સમથિંગ, યુ નીડ ટુ ઇનોવેટ ધ થિંગ્સ અને ક્યાંક ને ક્યાંક વિકેટો માટે પ્રયત્ન કરવાનો છે. થોડુંક સ્લાઇટલી ગુજરાતને અપર હેન્ડ હું આપું છું અહીંયા. અધરવાઇઝ રાજસ્થાનની બોલિંગ પણ એટલી સારી તો ચોક્કસ છે, પણ ખરું જોવા જઈએ તો આ બેટલ જે છે એ બેટલ તો બેટ્સમેનોનું જ રહેશે. બિલકુલ. હવે આ આખી જે મેચ છે આપણે અત્યાર સુધી ચર્ચા કરી, સૌથી મહત્વનો સવાલ અત્યારે એ પણ છે કે ટોસ કેટલો મહત્વનો અને 200+ સ્કોર થવાની કેટલી શક્યતાઓ જોઈ રહ્યા છો આપ? હવે તો એવું કહેવાનું કોઈ કારણ નથી કે 200+ સ્કોર ના બની શકે છે. કારણ કે આટલા બધા 200ના સ્કોર એક જ દિવસમાં બધી ટીમો જે રમે બધા 200 કરે. પહેલાં 238 કર્યા, પહેલાં 234 કર્યા, પહેલાં 221 કર્યા, તો પહેલાં 220 કર્યા. તો આ જે પરિસ્થિતિ છે એક હોડ લાગી છે કે ભાઈ ફાસ્ટ રમો, ચોગ્ગા છગ્ગા મારો બસ. અને બીજી એક સૌથી મહત્ત્વની હોડ એ પણ છે કે ધીસ નોબડી વોઝ ક્રોસિંગ ધ ફેન્સ. એવરીબડી ઇઝ જસ્ટ ટેકિંગ ધી બોલ ઇન ટુ ધી બાલ્કનીઝ. પ્રેક્ષકોમાં જ બોલ જાય છે. એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ભાઈ બાઉન્ડ્રીની બહાર તો બધા છગ્ગા મારે, પ્રેક્ષકોમાં છગ્ગા મારે, ત્યાં જવો જોઈએ, સેકન્ડ ટાયરમાં જવો જોઈએ, ફર્સ્ટ ટાયરમાં જવો જોઈએ. એ રીતના અત્યારે જે પ્રદર્શન, એટલે જેને કહેવાય આક્રમક, ફેંદી નાખવાની બોલિંગને જેને કહેવાય ને તિતર બિતર કરી નાખે એ રીતની જબરજસ્ત પરફોર્મન્સ અત્યારે જોવા મળે છે. ત્યારે મને નવી નહીં લાગે કે જો શુભમન ગિલ અને સાંઈ સુદર્શન જામી જાય તો એ પણ એટલું જોરદાર પ્રદર્શન કરી શકે એમ છે. અને આ બાજુ જો બટલર છે ત્યાર પછી અને એને રુધરફોર્ડ છે, એ પણ બે ખતરનાક બેટ્સમેન છે. સામે જોડે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન એ પણ એટલા જોરદાર છે. એના પછી રિયાન પરાગ છે એ પણ જોરદાર છે, ધ્રુવ જુરેલ છે. તો ધીસ બોથ વેઝ ફૂલ ઓફ ડાયનામિટ્સ. આજે કયો ડાયનામિટ્સ ક્યાં ફૂટે છે જોવાનું, કારણ કે કઈ ટીમ કેટલો સ્કોર બનાવે છે એની ઉપર જીતનો આધાર રહેશે. દરેક ટીમ હવે 200નો આંકડો છે તે નહીં, એક મિનિમમ લિમિટ. પહેલાં 20 ઓવરમાં 150 રન થાય એટલે તમે જીતી જાઓ, પછી 20માં 170-80 થાય ત્યારે જીતી જાઓ. હવે 238 રન કર્યા તોય પેલા લોકો 234 સુધી પહોંચી ગયા. તો આ રીતના જ્યારે બન્યું છે ત્યારે આજે મોટો સ્કોર બની શકે છે. ટોસ જીતીને શું લેશે એ બહુ અગત્યનું, પણ નાવેડેઝ એક ટ્રેન્ડ બન્યો છે કે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાની, એટલે કે ચેઝ કરવાનું આપણે પસંદ કરવાનું. તો ચેઝ કરવા માટેનું પસંદગી દરેક ટીમ જે જીતશે એ પહેલાં બોલિંગ નાખશે, જેથી કરીને એમને સ્કોર મળે. અને એટલા સ્કોર માટે કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ જે પ્રમાણે એમની બેટિંગનું સંચાલન કરશે કે ભાઈ એને ઉપર મોકલો અને પાછળ મોકલો અને આમ કરો અને આમ કરો કરીને. બટ વેન યુ હેવ ગોટ એ ટોટલ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમે સારી રીતે એની તૈયારી કરી શકો. તો આ રીતના પરિસ્થિતિ અત્યારે છે. બિલકુલ. અત્યારે જે રીતે આઈપીએલમાં મેચો રમાઈ રહી છે, પોઈન્ટ ટેબલની આપણે વાત કરીએ, ટીમોની સ્થિતિ શું જોવા મળી રહી છે પોઈન્ટ ટેબલ પર? પોઈન્ટ ટેબલ 14 મેચોની છે આખી ટુર્નામેન્ટ, અને પોઈન્ટ ટેબલ ઉપર જે શરૂઆતથી ટોચ ઉપર રહે એનો અર્થ એ થયો કે શરૂઆતની મેચો જીતીને પોતાનો ક્યુમ્યુલેટિવ સ્કોર વધારે, પોતાનો નેટ રન રેટ વધારે, એ ટીમને આગળ જતાં ફાયદો થવાનો છે. ટોચ ઉપર છે દિલ્હીની ટીમ. 3 જ મેચ રમી છે, 3 મેચો જીતી છે, 6 પોઈન્ટ્સ
રાઇટ ઓન ધ ટોપ. ત્યાર પછી ગુજરાતની ટીમ છે 4માંથી 3 મેચો જીતી છે, 6 પોઈન્ટ્સ, નંબર 2. બેંગ્લોર 4-3-1-6 એ જ સ્થિતિ છે, 6 પોઈન્ટ્સ એમની પાસે છે. પંજાબ પાસે 4-3-1, એમની પાસે પણ સેમ 6 પોઈન્ટ છે. લખનઉ હેઝ પ્લેડ 5 મેચીસ. એમને અહીંયા નુકસાન શરૂ થાય છે કે 5મા ક્રમે છે, 5 મેચો રમી ચૂક્યા છે, જ્યારે ઉપરની 4 ટીમોને 5મી મેચ રમવાની બાકી છે. એટલે અહીંયા આગળ ધારો કે 5મી મેચોમાં આગળ ઉપર શું થાય તો આ કદાચ લખનઉ ટોપ 4માં ના પણ રહે, ટોપ 5માં ના પણ રહે. તો લખનઉ અત્યારે 5મા ક્રમે છે. ત્યાર પછીની જે ટીમો છે, જે આજે એક ટીમ રમવાની છે રાજસ્થાન રોયલ, અને ગઈકાલે જે ટીમ હારી કલકત્તા નાઇટ રાઇડર્સ, આ બંને ટીમો 4-4 પોઈન્ટ ઉપર છે. કારણ કે 2 મેચો જીત્યા છે, 2 મેચો કલકત્તા તો 5 રમી છે, 2 જીત્યા છે એટલે 4 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન 4માંથી 2 જીતી એટલે 4 પોઈન્ટ છે. એટલે આ ટીમોએ અત્યારે સ્ટ્રગલ કરવાની છે. આજે આપણને જો રાજસ્થાન રોયલ સારી રીતે રમે અને 2 પોઈન્ટ નેટ રન રેટ સુધારીને રચિત કરે તો દે કેન ગો અપ. ક્યાં જઈ શકે એ લોકો? 5મા ક્રમે જઈ શકે અને 1લા ક્રમે જઈ શકે, એ સ્થિતિ છે. જેના નેટ રન રેટ સર્વશ્રેષ્ઠ હશે, દે વિલ બી ઓન ધ ટોપ. ધેન કમ્સ ધી મોસ્ટ નિરાશાજનક જેનું પ્રદર્શન છે અને સૌથી મોટા જેના રેકોર્ડ્સ છે એવી ટીમો છે, 3 ટીમો એવી છે. મુંબઈ ઇન્ડિયન્સ છે, 5માંથી માત્ર 1 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા પછી ટીમની સ્થિતિ મેચ દર મેચ એનો ગ્રાફ નીચે જતો જાય છે. એટલે આ એક બહુ જ મોટો અને ચિંતાનો વિષય છે કે મુંબઈ ઇન્ડિયન્સ ક્યારે બેઠી થઈ શકશે. ગઈ મેચ જે રીતે હાર્યા, જે રીતે હાર્દિક પંડ્યા હતો છતાં હાર્યા, અને વેન હી કુડ હેવ ડન ધ મેચ એ લોકો લાવી શક્યા હોત, ના થયા, એની આગલી ઓવરમાં આઉટ થયા. બહુ સારું રમ્યા પછી પણ ક્યાંક નસીબ પણ ઓછો સાથ આપે છે, ક્યાંક પ્રેક્ષકો પણ ઓછો સાથ આપે છે, અને ક્યાંક સામેની ટીમ પર પડકાર વધારે આપે છે. 5 વખતની ચેમ્પિયન ટીમ મોટી મુશ્કેલીમાં છે કે કઈ રીતે અત્યારની સ્થિતિ, એટલે કે 9મા ક્રમેથી આગળ વધવું. આ ટીમ એકવાર વધી હતી આગળ અને દેવ બીને ચેમ્પિયન, પણ અત્યારની સ્થિતિમાં જે આ ટીમ છે એ ટીમની અંદર આખી ટીમ એક અલગ જ રીતે એક સ્કેટર્ડ હોય અને ઇન્ડિવિજ્યુઅલ રમતી હોય એ રીતના લાગે છે. કોઈનો પરફોર્મન્સ ટીમ માટે દેખાતો નથી. તો આ જ્યારે વસ્તુ બનતી હોય, શરૂઆતની 4 વિકેટો જે છે, 4 વિકેટો જલ્દી પડી જાય છે, બધું પ્રેશર હાર્દિક પંડ્યા ઉપર આવી જાય છે અથવા તો લોઅર મિડલ ઉપર આવી જાય છે. તો આ જે પરિસ્થિતિમાંથી મુંબઈએ બહાર આવવું પડશે. ધેન કમ CSK અગેન. ગઈકાલે જે રીતે આપણે મેચ જોઈ, ગઈકાલે કેટલા 5 કે 6 કેચો ખોયા એ લોકોએ, જે રીતે પ્રદર્શન કરે છે, બોલિંગ હોય, બેટિંગ હોય, ફિલ્ડિંગ હોય, કેપ્ટનશીપ હોય, ક્યાંય ટીમ ચાલતી નથી. મહેન્દ્રસિંહ ધોની 9મા ક્રમે રમવા આવે, એમને જેટલું રમવું હોય એટલું રમે. ટીમને જીતાડવાના જે પ્રયત્નો છે એ ટીમના પ્રયત્નો પૂરા ના થાય. ટોટલી જેને કહેવાય. અને અચ્છા, સૌથી મોટું એનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ નોટ એબલ ટુ સ્કોર, અને એ પોતે સ્કોર નથી કરી શકતા. ટીમ પાણીમાં બેસી જાય છે, ટીમ હારી જાય છે, એટલા માટે છેલ્લા ક્રમે આવી જાય છે. ધ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ કલકત્તા, ગયા વખતની ચેમ્પિયન ટીમ. અને ઓબ્વિયસલી કે ચેમ્પિયન ટીમ હોય એટલે તમારી ઉપર પ્રેશર એ પણ હોય કે તમારો તાજ તમારે સાચવવાનો છે. તો રાજસ્થાન કલકત્તા નાઇટ રાઇડર્સ અત્યારની પરિસ્થિતિમાં છેલ્લા ક્રમે છે. હૈદરાબાદની ટીમ. તો હૈદરાબાદની ટીમ ગયા વખતે દે વેર ધી રનર્સઅપ ટીમ, એટલે કે ટોચની 4 ટીમોમાં આવેલી આ ટીમ અત્યારે પેટ કમિન્સના નેતૃત્વ હેઠળ બહુ જ પાછલા ક્રમે છે. એટલે અહીંયા આગળ એ ટીમ આગળ આવી શકે. વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન આ ટીમ પાસે છે. ધ બેસ્ટ ઓફ ધ IPL પ્લેયર્સ એની પાસે છે. એટલા ખતરનાક, એટલા જોરદાર કે જેણે પહેલી જ મેચમાં 284-86નું ટોટલ મૂક્યું હતું અને એમ બધાને ઇન્ડિકેશન આપ્યું હતું કે 300 રન તો અમે કરીશું. એ ટીમ હવે ઘટતા જાય, છેવટે 160-170 રન અને 120-130 રન ઉપર હવે ટીમ રમવા લાગી. એટલે અહીંયા પરિસ્થિતિઓ બધાની ખરાબ છે. ખાસ કરીને આ 3 ટીમો, SRH, CSK અને મુંબઈ ઇન્ડિયન્સ, આ 3 ટીમોને બહુ જ મોટો પ્રયત્ન કરવો પડશે અને ક્યાંક એ પ્રયત્ન કરીને ટીમને જીતાડવાનો પ્રયાસ કરવો પડશે. ઉપરની 5 જે ટીમો છે 6 પોઈન્ટ્સવાળી, રાજસ્થાન રોયલ જો આજે જીતે તો એમાં જોડાઈ શકશે. જો નથી જીતતી તો ગુજરાત 8 પોઈન્ટ સાથે નંબર 1 પર જતી રહેશે. તો અત્યારની સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે. ખેર અગેન 14 મેચોની આ આખી શૃંખલા છે, એટલે કઈ રીતે પરિસ્થિતિ એ થાય છે એ જોવાનું રહેશે. ખાસ કરીને અમદાવાદમાં મેચ છે એટલે એ પણ આપણે વાત કરીએ કે એક
ઉત્સાહ હશે, ઉમંગ હશે, લોકો મોટી સંખ્યામાં જોડાશે અને એક ક્રિકેટનો એક ફેસ્ટિવલ જેવું વાતાવરણ આજે 7:30 વાગે જોવા મળશે. ચોક્કસ. એટલે ગુજરાત અને રાજસ્થાન અમદાવાદમાં રમવાના છે અને જે જીતે એને નંબર 1નું સ્થાન મળવાનું છે. એટલે ચોક્કસ આ જે જંગ જે છે આ ખરાખરીનો ખેલ છે અને જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. અને સાથે જે પ્રકારે અશોકભાઈ આપે પણ એનાલિસિસ કર્યું બધી ટીમોનું અત્યાર સુધી જે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે, મુંબઈ અને સીએસકે જેવી ટીમોની હાલત જોઈને હવે ચોક્કસ ચાહકો જે છે એ હતાશ તો હશે, કેમ કે ખૂબ જ લોકપ્રિય છે આ બંને ટીમો. અને હવે આપણે પણ હવે આશા રાખીએ કે ગુજરાતની જેમ ધીરે ધીરે આ ટીમો પણ પિકઅપ ધીરે ધીરે લેવા માંડે. અશોકભાઈ, થેન્ક યુ સો મચ જોડાયા અને ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આઈપીએલ દે ધનાધનમાં અત્યારની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે સવારે ફરી મળીશું. સવારે 11:30 વાગે આપણે ફરી મળીશું, જ્યાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલી આ મેચનું વિધિવત આપણે એનાલિસિસ કરીશું. હાલ આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આપ રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.